વડોદરાના છાણી નવાયાર્ડ વિસ્તારની અંદર ડિવાઈડર વચ્ચે નાખવામાં આવેલા પથ્થર કાઢી નાખવામાં આવતાની સાથે જ વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં કથિત ભ્રષ્ટાચારને લઈ અને સામાજિક કાર્યકર્તા વિજય જાદવે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે બ્યુટિફિકેશનના નામે ડિવાઈડરના જૂના પથ્થરો કાઢવામાં આવ્યા હોવાની ચર્ચા છે। જૂના પથ્થર કાઢી અને નવા પથ્થરો લગાવવામાં આવતાની સાથે જ પાલિકાની તિજોરી પર પણ ખર્ચ વધશે। શહેરની અંદર ભ્રષ્ટાચારે ત્રાહિમામ પોકારી દીધો છે। ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની તિજોરી ભરેલી હોય તો અધિકારીઓનું કોન્ટ્રાક્ટરોની ઊંઘ આવતી નથી। અને એવું જ એક મોટું ઉદાહરણ અત્યારે અમારા વિસ્તારની અંદર નવાડથી લઈને જકાતનાકા સુધી મુખ્ય માર્ગનું જે વચ્ચે ડિવાઈડર છે, એ ડિવાઈડરના જૂના પથ્થરોએ બદલવાની કામગીરી હાથમાં કોર્પોરેશન લીધેલી છે। આજે જે જૂના પથ્થરો હતા, જૂના પથ્થરોને અમે સેમ્પલ આજે કમિશનરશ્રીને બતાવવા આવ્યા છે અને ખરેખર તમને કહી દઉં કે સારી ક્વોલિટીની જે જૂના પથ્થરો હતા, હેવી પથ્થરો છે, સારા ગુણવત્તાવાળા છે, છતાંય આ લોકોને બદલવાની એટલી બધી શું જરૂર પડી? જ્યારે તિજોરી ભરેલી હોય તો આ લોકોને ઊંઘ આવતી નથી અને ભ્રષ્ટાચાર કરો આ લોકોના હવે બ્લડમાં થઈ ગયું છે। લોકોના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે।